નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોધરમાં। આજે આપણે વાત કરીશું યુગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ વિદ્યાલય આદર્શ કેર સ્કૂલમાં અલગ અલગ સ્ટાફ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તેમાં નર્સરીમાં પ્રાથમિક વિભાગ અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે પીટીસી, BA, MA, BSc, BCA અને BEd તમામ વિષયના શિક્ષકોની જરૂરિયાત છે। જો મિત્રો તમે આમાંની કોઈ પણ લાયકાત ધરાવો છો તો તમે આના માટે છે એ અરજી કરી શકો છો। શૈક્ષણિક લાયકાત હજી એક વખત બોલી જાઉં છું, જેમણે પીટીસી કર્યું છે, BA કર્યું છે, BAમાં મિત્રો તમે બધા જ વિષયો આમાં માંગેલા છે, એટલે તમે સંસ્કૃત વિષય સાથે કર્યું છે, સમાજશાસ્ત્ર વિષય સાથે કર્યું છે, અથવા તો ઇતિહાસ, ભૂગોળ કોઈ પણ વિષય સાથે જો તમે સ્નાતક કરેલા છો તો મિત્રો તમે આના માટે લાયક ગણાશો। ત્યારબાદ છે MA, BSc, BCA અને BEd। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, તેમાં સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ, તેમાં તમે BA કર્યું છે, MA કર્યું છે, MCOM ભણેલા છો, MCA કર્યું છે, BSc કર્યું છે, MSc કર્યું છે, BE કર્યું છે કે BTech કર્યું હોય, અથવા તો તમે BEd કરેલા છો મિત્રો, આમાંની કોઈ પણ જો તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે છે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ બધા જ માં સ્ટાફની જરૂરિયાત હોવાથી તમે છે એ આના માટે લાયક ગણાશો। તમામ વિષયોની જગ્યા ખાલી છે મિત્રો। ત્યારબાદ છે સ્પોર્ટ, PE, આર્ટ, ડ્રાફ્ટ, મ્યુઝિક શિક્ષક। હવે તેમાં વિષયના નિષ્ણાંત અને અનુભવી છે તે લોકોને છે એ આમાં પ્રાધાન્ય આપવામાં આવશે। ત્યારબાદ છે કોમ્પ્યુટર ઓપરેટર। કોમ્પ્યુટર ઓપરેટરમાં તમને ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગ કરતાં આવડતું હોવું જોઈએ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની કામગીરીના તમે અનુભવી હોવા જોઈએ। ત્યારબાદ છે ક્લાર્ક। ક્લાર્કની વાત કરવામાં આવે તો જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે અને વહીવટી કામગીરીને લગત અનુભવ ધરાવે છે તે લોકો ક્લાર્ક માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે કન્વીનર સોશિયલ મીડિયા। સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સના જાણકાર, એટલે કે તમારે સોશિયલ મીડિયામાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર આવી બધી જે સોશિયલ મીડિયાઓ આવે છે તેમાં તમે આમાં કોઈ શૈક્ષણિક લાયકાત માંગેલી નથી, પણ તમને આ સ્કિલ છે, તમને એની કામગીરી ફાવે છે તો તમે કન્વીનર સોશિયલ મીડિયા પોસ્ટ પર એલિજિબલ ગણાશો। એટલે કે બિલ્ડિંગ સુપરવાઇઝર, નોન ટીચિંગ સ્ટાફ બિલ્ડિંગને સુપરવાઇઝિંગ માટે જોઈએ છે, એટલે આમાં કોઈ શૈક્ષણિક લાયકાત માંગેલી નથી, તમારે જે બિલ્ડિંગ છે એની દેખરેખ રાખવાની રહેશે। ત્યાર પછી પટ્ટાવાળા અને સ્વીપર, તેમાં 10 પાસ માંગેલું છે। જે લોકો છે 10 ભણેલા છે તે લોકો પટ્ટાવાળા અને સ્વીપરની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે ડ્રાઈવર, પેસેન્જર બે ધારક સ્કૂલ બસ માટે, એટલે કે તમારે જે સ્કૂલ બસમાં નોકરી કરવા માંગે છે અને તમને ડ્રાઇવિંગ ફાવે છે મિત્રો, તે લોકો આમાં છે એ એપ્લાય કરી શકે છે। હવે જે લોકો અગાઉના વર્ષમાં અરજી કરેલી છે અને આ વર્ષે જેમને BEd ચાલુ છે તેવા ઉમેદવારોએ નવા સત્ર માટે ફરીથી અરજી કરવાની રહેશે। હવે તમારે છે એ 10 દિવસના અંદર મળી જાય એ રીતે તમારે છે અરજી મેઇલ કરવાની છે। તો મેઇલ આઈડી છે એ નોંધી લેશો મિત્રો, hr@myadarsh.edu.in ની વેબસાઇટ પર જઈ અને તમે છે તેના પર તમારે મેઇલ કરવાનો રહેશે। હજી એક વખત મેઇલ આઈડી ભૂલી જાઉં છું, hr@myadarsh.edu.in પર તમારે છે મેઇલ કરવાનું છે। વોટ્સએપ નંબર આપેલા છે મિત્રો, તેના પર પણ તમે જો તમારું રિઝ્યુમ વોટ્સએપ કરવા માંગતા હોય તો તમે છે એ રિઝ્યુમ વોટ્સએપ કરી શકો છો। 8469995141। હજી એક વખત મિત્રો છે વોટ્સએપ નંબર બોલી જાઉં છું, 8469995141। પ્રમુખ શ્રી યુગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ, લુણાવાડા, આદર્શ એજ્યુકેશન કેમ્પસ, વર્ધરી રોડ, લુણાવાડા, જિલ્લો મહીસાગર। આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।